બિલેશ્વર ખાંડ ઉદ્યોગ જમીન વેચાણ ઠરાવ સામે ઉગ્ર વિરોધ. આજરોજ કોડીનાર તાલુકાના જીવાદોરી સમાન સુગર ફેક્ટરીની જમીન બિન ખેતી કરી વેચી નાખવાના કાવતરું સુગર ફેક્ટરીના સંચાલકો દ્વારા ચાલી રહ્યું છે. તેના વિરોધમાં કોડીનાર તાલુકાના ખેડૂતોમાં આક્રોશની લાગણી ફેલાતા આજ રોજ કિસાન એકતા સમિતિ ખેડૂત મંડળ કર્મચારી મંડળ દ્વારા મામલતદાર સાહેબને આવેદન પત્ર આપી વિરોધ નોંધાવ્યો વિજયસિંહ જાદવ કોડીનાર. બાપુ, આવનારા દિવસોની અંદર ઉપવાસ અને ધરણા જેવા કાર્યક્રમ યોજવાના છો. શું હશે આગામી કાર્યક્રમ? આગામી કાર્યક્રમ એવો છે અમારો કે અમારા જે દીપકભાઈ છે, આ બધા યુવા ટીમ છે, વડીલ છે, એમની સાથે રહીને એમના માર્ગદર્શન નીચે ચાલશું અમે. એ લોકોને અને અમને કોઈ દબાવવાની કોશિશ કરશે તો અમારી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દરેક નાનામાં નાના માણસની સાથે કાયમી માટે હોય છે. તો આ તો અમારી માતૃ સંસ્થા છે. માતૃ સંસ્થાની સામે કોઈ નજર કરશે તો એની આંખું ફોડી નાખશું. અમે ગાંધીજી વાળી અમારે કરવાની છે. ઉપવાસ આંદોલન કરશું, પણ જો અમારી જમીનનો એક ટુકડો વેચવાની કોશિશ કરશે તો અમે કોઈને છોડશું નહીં. પ્લસ વાત કે પાલડી ગામ અમારું પોતાનું ગામ છે, જ્યાં બિલેશ્વર દાદા સ્થાપિત છે. તો અમે જયારે આપી છે ત્યારે પણ એ લોકોને ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ ચલાવવા માટે આપી છે, નહીં કે એને વેચવા માટે. તો એ પણ અમે પાછી લઈ લેશું. અને જે આ ડાયરેક્ટરોને બેસાડ્યા છે ને, એને ફક્ત વહીવટ કરવાની પરમિશન છે અમારા ખેડૂતો તરફથી. એટલે ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર એક પણ પગલું ભરશે તો અમે માથા આપી દેશું, અને માથા લેવા પડશે તો લઈ પણ લેશું. ઓકે.